ગુજરાતના નંબર 1 ગોંડલ માર્કેટયાર્ડમાં જણસીઓનું ઘોડાપૂર મટ્યું છે। ગોંડલ માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ થયું છે। આવક થઈ છે મરચા, ધાણા, ઘઉં, ચણા સહિતના જણસીઓની અઢળક આવક થઈ છે। યાર્ડમાં 50,000 કરતાં વધુ ભારી અને કટ્ટાની આવક થવા પામી છે। મરચાના 20 કિલોના ભાવ ₹1500 થી લઈ 2,500, ધાણાના 1200 થી લઈ 2100, ઘઉંના 470 થી લઈ 651 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। વધુ આવક થતાં જણસીઓની આવકો યાર્ડ સત્તાધીશોએ બંધ કરી છે। યાર્ડ સત્તાધીશો નવી જાહેરાત ન કરે ત્યાં સુધી આવકો બંધ રહેશે। માર્ચ એન્ડિંગની રજા પછી હિસાબી વર્ષ પૂરું થતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી રેગ્યુલર ધમધમવા માંડ્યું છે। છેલ્લા 2 દિવસથી આ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહા મહેનતે પકાવેલો પોતાના માલનું હું એમ કહી શકું ઘોડાપૂર આવ્યું છે। જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો પોતાનું માને છે, એ રીતે છેલ્લા 2 દિવસથી આ એટલો બધો માલ આવ્યો। એક જ દિવસની અંદર મરચા 60 થી 65 હજાર ભારી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા। ધાણા 55 થી 60 હજાર ગુણી ધાણા આવ્યા। ઘઉં 50,000 કટ્ટા ઉપર ઘઉં આવ્યા। આવી રીતે રેકોર્ડ બ્રેક માલની આવક થઈ। 45,000 કટ્ટા તો ખાલી ચણાની આવક થઈ। આવી રીતે બધી જણસીનું છેલ્લા 2 દિવસથી આ ઘોડાપૂર આવ્યું। માર્કેટિંગ યાર્ડ માલથી છલોછલ છલકાઈ ગયું છે અને આજથી હરાજીનું કામ રેગ્યુલર થઈ ગયું છે। એ હરાજીના ભાગરૂપે આજે મરચા 1500 થી 2500 રૂપિયાના ભાવ હતા અને દેશી મરચું જે ગોંડલનું ફેમસ છે એ 5500 થી 6,000 રૂપિયામાં ગયું। ધાણા 1200 થી 2,021 સુધીમાં ગયા। ધાણી 1,400 રૂપિયાથી 2,300 રૂપિયા સુધી ગયું, જ્યારે ઘઉં 470 રૂપિયાથી 651 રૂપિયા સુધી ગયા। આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ભાવનું મુહૂર્ત થયું છે અને ખેડૂત અમારો ભગવાન છે અને આજે હું તો ત્યાં સુધી કહું માલથી નહીં, અમારા ભગવાનથી અમારું માર્કેટિંગ યાર્ડ છલોછલ